જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજે આપણે આજના લેક્ચરમાં ભણીએ છીએ ઉષ્મીય ક્રિયાઓ અને તેની વાયુમય અવસ્થાઓ. તો ઉષ્મીય ક્રિયાઓ અને એની સાથે આંતરાણવીય બળોમાં શું ફેરફાર થાય છે એ પહેલાં તો ભણવાનું છે કે આંતરાણવીય બળ અને ઉષ્મીય ક્રિયાઓ આ બંને વચ્ચે શું સંબંધ રહેલો છે. તો આપણે જોઈએ કે કોઈ પણ એક વાયુ હોય આપણી પાસે, તો કોઈ પણ વાયુ હોય અને વાયુને આપણે સંકોચન કરીએ, વાયુને આપણે અણુઓને નજીક લઈ આવીએ એટલે ખૂબ જ દબાણ આપીએ અને વાયુના અણુઓને એકબીજાથી નજીક લઈ આવીએ તો પણ એમાંથી પ્રવાહી નહીં બની શકે, કારણ કે આપણે તાપમાનમાં કોઈ ફેરફાર કરતા નથી. જો તાપમાનમાં ફેરફાર કરીએ એટલે કે તાપમાન ઘટાડીએ તો જ એની વાયુનું પ્રવાહીકરણ થઈ શકે છે. તો આ શું કામે વાયુ અવસ્થા છે એ વાયુ જ અવસ્થા રહીએ, પ્રવાહી છે એ પ્રવાહીમાં જ રહેતું હોય અને ઘન છે એ ઘનમાં જ રહેતું હોય. જે નોર્મલ કન્ડિશનની વાત છે તો બધું એમ શું કામ રહેતું હોય, એની જાતે જાતે કેમ પીગળી ન જાય, એની જાતે જાતે પ્રવાહીમાંથી વાયુ કેમ ન બની જાય, એનું કારણ છે એની ઉષ્મીય ઉર્જા. બરાબર, તો એ જોઈએ ઉષ્મીય ઉર્જા એક્ઝેક્ટલી શું છે. હવે એની વ્યાખ્યાઓ વિશે આપણને ખબર છે. ઉષ્મીય ઉર્જાની વ્યાખ્યા આપણે ભણી ગયા હતા આગળના લેક્ચરમાં, કે જે ભાઈ તાપમાન ઉપર આધાર રાખતી હોય છે અને એક્ઝેક્ટલી એની સરેરાશ ગતિ ઉર્જાનું માપ દર્શાવે છે. તો કોઈ વાયુ અવસ્થા છે તો વાયુ અવસ્થાને આપણે ખૂબ જ સંકોચન કરીએ, વાયુનું ખૂબ જ સંકોચન કરીએ અને સાથે સાથે તાપમાનમાં ઘટાડો કરીએ. વાયુનું સંકોચન કરવાનું અને તાપમાનમાં ઘટાડો કરીએ તો એ પ્રવાહીમાં રૂપાંતર પામે. તાપમાનમાં ઘટાડો કરવાથી વાયુના અણુઓની ઉષ્મીય ઉર્જાનું મૂલ્ય ઘટી જાય છે. તો આપણે ખરેખર શું કરવું પડે, આંતરાણવીય બળ વધારવા પડે. બરાબર, આંતરાણવીય બળ છે એ જ્યારે વધશે, આંતરાણવીય આકર્ષણ બળ, આંતરાણવીય બળને આપણે વધારવા હોય ત્યારે શું કરવું પડે, તો કે આંતરાણવીય બળને વધારવા માટે ઉષ્મીય ઉર્જામાં ઘટાડો કરવો પડે. આંતરાણવીય બળ વધારવા માટે ઉષ્મીય ઉર્જામાં હંમેશા ઘટાડો કરવો પડે તો જ એ આંતરાણવીય બળ વધી શકે. બરાબર, આંતરાણવીય બળ વધારવા હોય તો ઉષ્મીય ઉર્જા ઘટવી જોઈએ. શું કામ એવું કરવું પડે, તો કે જો ઉષ્મીય ઉર્જા છે દરેક કણની પર્સનલ રહેલી હોય, પોતાની ઉષ્મીય ઉર્જા રહેલી હોય અને ઉષ્મા ઉર્જાના કારણે એની ગતિ વધારે હોય. એ કણ છે એ પોતે ખૂબ જ વધારે ગતિ કરતો હોય છે. તો જ્યારે કણ પોતે ગતિ કરતો હોય છે તો એની ઉષ્મા ઉર્જા છે એમાં આપણે ઘટાડો કેવી રીતે કરી શકીએ, તો કે ભાઈ આપણે આંતરાણવીય બળ વધારવું છે તો પેલા ઉષ્મા ઉર્જાના કારણે બધા નજીક આવતા હોય તો નજીક ન આવી શકે. બરાબર, એ નજીક આવે આકર્ષણ બળ ત્યારે જ લાગશે કે જ્યારે એ નજીક આવે, પણ ઉષ્મા ઉર્જાના કારણે બંને ગતિમાં છે તો જલ્દીથી નજીક આવશે નહીં. તો એ નજીક લઈ આવવા માટે આપણે શું કરવું પડે, એની ઉષ્મીય ઉર્જા ઘટાડવી પડે. અને ઉષ્મીય ઉર્જા ઘટાડવી કેવી રીતે, તો કે તાપમાન ઘટાડીને. તાપમાન ઘટાડીને આપણે એની ઉષ્મીય ઉર્જા ઘટાડી શકીએ. તો તાપમાન ઘટાડીએ તો ઉષ્મીય ઉર્જામાં ઘટાડો થાય અને ઉષ્મીય ઉર્જા ઘટે તો આંતરાણવીય બળ વધે અને આંતરાણવીય બળ વધવાથી વાયુ છે એમાંથી પ્રવાહીમાં રૂપાંતર થઈ શકે. કે વાયુના અણુઓ છે એકબીજાથી નજીક આવે એટલે પ્રવાહીમાં રૂપાંતર પામે, પ્રવાહીના અણુઓ એકબીજાથી નજીક આવે અને છેલ્લે ઘન પદાર્થમાં રૂપાંતર પામે. આવું શું કામે થાય, તો કે ભાઈ જ્યારે આંતરાણવીય બળ છે એને આપણે વધારેલા હોય, આંતરાણવીય બળો વધારીએ, લેફ્ટ ટુ રાઈટ જાય આંતરાણવીય બળ વધે છે એટલા માટે વાયુમાંથી પ્રવાહી થાય અને પ્રવાહીમાંથી ઘન થઈ શકે. તો વધાર્યા કેવી રીતે આંતરાણવીય બળ, તો કે જે ઉષ્મા ઉર્જાનો ઘટાડો કરીને. અને ઉષ્મા ઉર્જા ઘટાડી કેવી રીતે, તો તાપમાન ઘટાડીને. તાપમાન ઘટાડી દે બહારથી એટલે એની ઉષ્મા ઉર્જા છે એમાં એમને ઘટાડો થઈ જાય. ઉષ્મા ઉર્જા ઘટી જાય એટલે ગતિ ઓછી થઈ ગઈ, ગતિ ઓછી થઈ ગઈ તો આકર્ષણ બળ એના વચ્ચે લાગવા માંડે, આંતરાણવીય બળ વધારે લાગે. બળ વધારે લાગે એટલે વાયુમાંથી પ્રવાહીને, પ્રવાહીમાંથી ઘન થાય. બરાબર, એટલે કે અણુઓ નજીક આવે અને સંકોચાઈ જાય, ચોક્કસ ગોઠવણીમાં ગોઠવાતા જાય છે. બરાબર, આ આંતરાણવીય પારસ્પરિક ક્રિયાનો પ્રભાવ છે કે ભાઈ વાયુમાંથી પ્રવાહીને, પ્રવાહીમાંથી ઘન થઈ શકતું હોય. આનાથી ઊંધું કરીએ તો કે આપણી પાસે ઘન પદાર્થ છે, ઘન પદાર્થને આપણે ગરમ કરીએ એટલે કે એની ઉષ્મીય ઉર્જા વધારી દઈ તો એમાં પ્રવાહી બને. તો ઉષ્મીય ઉર્જા વધે કેવી રીતે, તો કે એનું તાપમાન વધારવું પડશે. તાપમાન વધારીને ઉષ્મા ઉર્જામાં વધારો કરવો પડે. બરાબર, પણ ઉષ્મા ઉર્જામાં વધારો કરીએ તો એ શું કામે કરવો જોઈએ, તો કે આંતરાણવીય બળ છે એ ઘટાડવું પડે. ઘન પદાર્થોની અંદર આ ઘન પદાર્થ છે, આ બંને માની લો કે ઘનના અણુઓ છે, બંને એકબીજા સાથે ખૂબ જ આકર્ષણથી જોડાયેલા હોય. તો આ બંનેનું આકર્ષણ જો આપણે દૂર કરવું હોય, આકર્ષણ ઓછું કરવું હોય તો જ એ દૂર થશે. આકર્ષણ ઓછું કરવાથી દૂર થશે અને એ પ્રવાહીમાં રૂપાંતર પામશે. તો આમાં આપણે એવું જ કરવું પડે. તો આના માટે થઈને હવે અહીંયા શું લખી શકીએ, તો
તો પહેલા તો આપણું કામ છે ઘનમાંથી પ્રવાહી કરવા માટે આંતરાણવીય બળ, આંતરાણવીય આકર્ષણ બળ ઘટાડવું પડે. તો હવે ઘટાડવા માટે શું કરવું પડશે? ઘટાડવા માટે ઉષ્મીય ઉર્જામાં એની ઉષ્મીય ઉર્જામાં આપણે વધારો કરવો પડે. આંતરાણવીય બળ ઘટાડવું હોય તો ઉષ્મીય ઉર્જામાં વધારો કરવો પડે. અને ઉષ્મીય ઉર્જામાં વધારો થાય કેવી રીતે? તો કે ભાઈ તાપમાન વધારીને. તાપમાન વધારીએ તો ઉષ્મીય ઉર્જા વધે, એની ઉષ્મા ઉર્જા વધે અને આંતરાણવીય બળ ઘટે છે. જો આંતરાણવીય બળ ઘટે તો ઘનમાંથી પ્રવાહીને, પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થઈ શકે. તો અહીંયા ઘનમાંથી પ્રવાહી થયું, એવી જ રીતે પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થાય. અને આ કોના આધારે કર્યું? આપણે ઉષ્મીય ઉર્જામાં વધારો કર્યો. ઉષ્મીય ઉર્જામાં વધારો કર્યો તો ઘનમાંથી પ્રવાહીને, પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થઈ શક્યું. ઘનની અંદર અણુઓ ખૂબ જ નજીક નજીક રહેલા હોય, પ્રવાહીમાં એના કરતાં થોડાક દૂર હોય અને વાયુમાં વધારે પડતા દૂર રહેલા હોય. બરાબર. તો આ રીતે આપણે એની પદાર્થની અવસ્થા છે, દ્રવ્યની અવસ્થા છે, એમાં આપણે ફેરફાર કરી શકીએ. પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા વિશે આપણે આ ચેપ્ટરમાં ભણશું. ઘન અવસ્થા વિશે 12મા ધોરણમાં ભણવાનું છે. તો હવે પછીનો, આના પછીનો બીજો ટોપિક છે વાયુમય અવસ્થા. તો આ ચેપ્ટરની અંદર જે આપણે ભણીએ છીએ એ મેઇન ટોપિક આપણો આવી ગયો હવે વાયુમય અવસ્થા. અત્યાર સુધી તો આપણે એ ભણ્યા કે પદાર્થની અવસ્થા, દ્રવ્યની અવસ્થા એ હોય છે શું કામે? ઘન શું કામ હોય, પ્રવાહી શું કામ હોય કે વાયુ શું કામ હોય? બરાબર. એના વિશે આપણને ખ્યાલ આવી ગયો કે એની ઉષ્મીય ઉર્જા છે અને આંતરાણવીય બળ છે, એના કારણે એ ચોક્કસ અવસ્થા ધરાવતું હોય છે, એ આપણને ખ્યાલ આવી ગયો છે. તો હવે જોઈએ છીએ વાયુમય અવસ્થા. વાયુમય અવસ્થા વિશે પહેલા અભ્યાસ કરીએ, ત્યાર પછી પ્રવાહી અવસ્થા વિશે અને 12મા ધોરણમાં ઘન અવસ્થા વિશે ભણશું. તો વાયુમય અવસ્થા એ શું દર્શાવે છે? વાયુમય અવસ્થા તો કે એવા તત્વો માટેની વાત કરીએ છીએ, દરેક એવા તત્વોની વાત છે આમાં કે જે તત્વો વાયુ સ્વરૂપમાં રહેલા હોય. જે તત્વો કોઈ પણ હોય, પછી સંયોજનો રહેલા હોય, તત્વો કે સંયોજનો વાયુ અવસ્થામાં હોય, એના માટે આપણે વાયુ અવસ્થાની વાત કરીએ છીએ. તો વાયુમય અવસ્થા છે એની અંદર તત્વો કે સંયોજનો જે કોઈ પણ વાયુ અવસ્થામાં રહેલા છે. બરાબર. તો આપણી પાસે તત્વો કેટલા છે? આવર્ત કોષ્ટકની અંદર કેટલા એવા તત્વો છે કે જે ફક્ત વાયુ અવસ્થા ધરાવતા હોય? બરાબર. આવર્ત કોષ્ટકમાં એવા કેટલાક તત્વો છે કે જે વાયુ અવસ્થામાં જ મળતા હોય? તેવા તત્વો ટોટલ 11 છે. એક છે હાઇડ્રોજન, ત્યાર પછી છે નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. હાઇડ્રોજનની સાથે આપણે હિલિયમ પણ લખી શકીએ. હિલિયમ, આ ફ્લોરિન નીચે આવે ક્લોરિન, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. ઓકે. ટોટલ આટલા તત્વો છે કે જે વાયુ અવસ્થામાં જોવા મળે છે. આ સિવાયના સંયોજનો તો ઘણા બધા વધારે છે, જેમ કે કાર્બન ડાયોક્સાઇડ છે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે. આ તો તત્વ જ એવું છે કે જે ફક્ત વાયુ સ્વરૂપમાં મળે છે. હાઇડ્રોજન છે તો એ હાઇડ્રોજન ધાતુ ન હોય, હાઇડ્રોજન H2 વાયુ સ્વરૂપમાં મળે. નાઇટ્રોજન છે એ કયા સ્વરૂપે મળે? N2 સ્વરૂપે. ઓક્સિજન છે એ O2 સ્વરૂપે. ફ્લોરિન અને ક્લોરિન છે એ F2 અને Cl2 સ્વરૂપે મળે છે. હિલિયમ ને આર્ગોન, નિયોન બધા છે, આ બધા તો પ્યોર જેમ છે એમને જ વાયુ સ્વરૂપે મળે, નિષ્ક્રિય વાયુઓ છે. ટોટલ થયા 11 તત્વો. તો 11 તત્વો કે જે વાયુ અવસ્થામાં જોવા મળે છે, આપણને કુદરતી રીતે પણ વાયુ અવસ્થામાં મળતા હોય છે. તો હવે જોઈએ વાયુની સામાન્ય લાક્ષણિકતાઓ શું છે. કોઈ પણ વાયુ સંયોજન હોય અથવા વાયુ તત્વ હોય તો વાયુમય અવસ્થાની સામાન્ય લાક્ષણિકતા શું છે? તો એના ગુણધર્મો શું છે વાયુમય અવસ્થાઓ? તો કે વાયુઓ છે એ ખૂબ જ સંકોચનીય હોય છે. ખૂબ જ સંકોચનીય. સંકોચનીયનો મતલબ થાય કે આપણે વાયુનું સંકોચન કરી શકીએ. કે જે વાયુ છે એ 50 લીટરના પાત્રમાં ભરેલો છે એને આપણે 5 લીટરના પાત્રમાં પણ ભરી શકીએ. બરાબર. એટલે કે એનો 10મો ભાગ એટલું પણ આપણે કરી શકીએ છીએ. આપણે એનું સંકોચન એટલું વધારે, એના કરતાં પણ વધારે સંકોચન હજી કરી શકીએ છીએ. તમે સંકોચન, વાયુના સંકોચન માટેનું જો ઉદાહરણ શ્રેષ્ઠ તમારે જોવું હોય તો જે આપણે ગેસનો બાટલો હોય એની અંદર વાયુના સંકોચનનું શ્રેષ્ઠ ઉદાહરણ કહી શકાય છે. એની અંદર બ્યુટેન ગેસ ખૂબ જ સંકોચન કરીને ભરેલો હોય છે, એટલા માટે એ બાટલો એટલો મજબૂત રાખવો પડે. બરાબર. કેમ કે એની અંદરથી પ્રેશર પણ એટલું વધારે હોય. તો વાયુઓ છે ખૂબ જ સંકોચનીય છે, એટલે કે આપણે એનું સંકોચન કરી શકીએ છીએ. અને બીજી વાત, એનું દબાણ જે છે
આપણે ગેસના બાટલાની જ વાત કરીએ તો ગેસના બાટલાનું દબાણ વિચારીએ તો ગેસના સિલિન્ડરનો જે ગેસનું સિલિન્ડર છે, જે બાટલો છે, એ ગેસના સિલિન્ડરનો આપણે અહીંયા આવી રીતે બાટલો છે એવું વિચારીએ તો આમાંથી કઈ જગ્યાએ એ વાયુનું દબાણ મહત્તમ હોય? બરાબર છે, કઈ જગ્યાએ વાયુનું દબાણ મહત્તમ હશે સિલિન્ડરમાં? તો એવું કંઈ કહી ન શકાય. વાયુનું દબાણ બધી જ દિશામાં એક સરખું હોય, કોઈ જગ્યાએ વધારે કે કોઈ જગ્યાએ ઓછું એવું હોતું નથી, કોઈ પણ એક પાત્રમાં ભરેલું હોય ત્યારે. એટલે આ બીજી મેઇન વાત છે કે તેનું દબાણ, વાયુનું દબાણ બધી જ દિશામાં એક સરખું હોય છે. તો વાયુનું દબાણ છે એ બધી જ દિશામાં એક સરખું જોવા મળે છે. એના માટે એવું ક્યારેય નથી હોતું કે ઉપરની બાજુ ઓછું હોય ને નીચેની બાજુ વધારે હોય, એવું ક્યારેય થતું નથી. એટલે એનું દબાણ બધી દિશામાં એક સરખું છે. ત્રીજો પોઈન્ટ છે એની ઘનતા. તો વાયુની ઘનતા ઘન પદાર્થ અને પ્રવાહી પદાર્થની સાપેક્ષમાં ખૂબ જ ઓછી હોય છે. કારણ કે આપણે જોયું છે કે એની ઘનતા ઓછી હોય, જેની ઘનતા વધારે હોય એ નીચે રહે અને જેની ઘનતા ઓછી હોય એ ઉપર રહે. તો પેલા તો નવો શબ્દની વાત કરી લઈએ, ઘનતા. ઘનતા કોને કહેવાય? ઘનતાની વ્યાખ્યા એવી છે દળના છેદમાં કદ. એટલે આમ જોઈએ તો એવું કહી શકાય કે એકમ કદ દીઠ, આ કદ છે ને આપણે એક કરી દઈએ, બરાબર, તો આપણે આવી રીતે લખી શકીએ દળના છેદમાં એક. એટલે એકમ કદ દીઠ પદાર્થનું દળ, એને કહેવાય એની ઘનતા. તો પદાર્થનું દળ જેટલું હોય, એટલે કે એમ વિચારે કે 1 ml હોય, 1 ml જેટલું પાણી હોય એનું જેટલું દળ થાય એને આપણે વજન કાંટા ઉપર મૂકીએ અને જેટલું દળ જોવા મળે એટલી એની ઘનતા થાય. 1 ml હોય ત્યારે, બરાબર. પણ આપણી પાસે વિચારીએ કે હવે 1 ml નથી, આપણી પાસે 100 ml પાણી છે, બરાબર, તો એનું દળ કેટલું થાય તેને અહીંયા લખવાનું. એનું દળ ધારો કે થાય છે 99 ગ્રામ અને એનું કદ છે 100 ml. તો 99/100 એટલે આ જવાબ આવ્યો 0.99. 0.99 હતું એ ગ્રામ હતું અને 100 હતું એ ml હતું. તો આનો એકમ આવશે 0.99 ગ્રામ પ્રતિ ml. આવી એની ઘનતા થઈ શકે. તો દરેક પ્રવાહીની કે દરેક ઘનની અથવા તો દરેક વાયુની બધાની ઘનતા જુદી જુદી હોય, બરાબર. હવે એનું દળ છે એ એના પદાર્થના જથ્થા ઉપર આધાર રાખતું હોય છે અને કદ છે એ કેટલી જગ્યા રોકી એના ઉપર આધાર રાખે છે, બરાબર. તો દળના છેદમાં કદ જ્યારે કોઈ પણ તત્વ માટે કરી ત્યારે આપણને ઘનતા એની અલગ અલગ મળતી હોય છે. તો વાયુઓની ઘનતા ઘન અને પ્રવાહીની સાપેક્ષમાં ઓછી હોય છે. વાયુઓની ઘનતા ઘન અને પ્રવાહીની સાપેક્ષમાં ઓછી હોય છે, કારણ કે જેટલું કદ રોકે, વાયુ જેટલું કદ રોકે એની સાપેક્ષમાં એનું દળ છે એ ખૂબ જ ઓછું હોય, બરાબર. સૌથી વધારે ઘનતા ધરાવતું તત્વ ટંગસ્ટન છે, ઓસ્મિયમ છે, કે જેની ઘનતા 22 જેટલી હોય છે. એટલે કે એક સેન્ટીમીટરનો જો આપણે ચોરસ સમઘન ટુકડો લીધો હોય તેનું વજન 22 ગ્રામ જેટલું હોય છે, બરાબર. એટલે કે એની ઘનતા ખૂબ જ વધારે હોય છે. તો પાણીની ઘનતા જો આપણે ધારી લઈએ કે 1 છે, આ 0.99 છે જેને આપણે 1 દ્વારા દર્શાવી દઈએ, તો પાણીની ઘનતા 1 છે. તો એવા પદાર્થો કે જેની ઘનતા 1 કરતાં વધારે હોય, પાણીની ઘનતા 1 છે, એવા પદાર્થો કે જેની ઘનતા પાણી કરતાં વધારે હોય, એટલે કે 1 કરતાં વધારે હોય, એવા બધા જ પદાર્થો પાણીમાં ડૂબી જશે. અને એવા પદાર્થો કે જેની ઘનતા પાણી કરતાં ઓછી હોય, 1 કરતાં ઓછી હોય ઘનતા, એ બધા પાણીની ઉપર તરી શકે. જેમ કે લાકડું છે તો એની ઘનતા 1 કરતાં ઓછી હોય છે થોડીક, એટલા માટે એ પાણી ઉપર તરે છે. પથ્થર છે એની ઘનતા 1 કરતાં વધારે હોય છે એટલે એ પાણીમાં ડૂબી જાય છે. તો અહીંયા એ જ રીતે આપણે ઘનતાની વાત કરીએ તો વાયુ છે એ ખૂબ જ હળવો છે અને હળવો પદાર્થ છે વાયુ. તો વાયુની ઘનતા ઘન અને પ્રવાહી કરતાં ઓછી હોય છે. તો વાયુની ઘનતાની વાત કરીએ અહીંયા, વાયુની ઘનતા ઘન અને પ્રવાહી કરતાં ઓછી હોય છે. વાયુઓ છે એની ઘનતા ઘન પદાર્થ અને પ્રવાહી પદાર્થ કરતાં ખૂબ જ ઓછી હોય છે. બાકી એના કદ અને આકાર કાંઈ નિશ્ચિત હોતું નથી. આ તો આપણને પહેલાથી ખબર છે વાયુની અવસ્થા વિશે. વાયુના કદ કે આકાર નિશ્ચિત ન હોય. તો કોઈ પણ વાયુ છે તો એનો કદ પણ નિશ્ચિત નથી હોતું અને એનો આકાર પણ નિશ્ચિત હોતો નથી. એ ગમે જે પાત્રમાં ભરીએ એના જેવો આકાર ધારણ કરી લે છે, બરાબર, અને કદ પણ એના જેટલું જ ધારણ કરે છે વાયુને. ત્યાર પછી વાયુઓ એકબીજાની અંદર વાયુઓ એકબીજાની અંદર સરળતાથી મિશ્ર થઈ શકે છે અને એટલી સરળતાથી મિશ્ર થઈ શકે કે આપણે કોઈ પણ યાંત્રિક કાર્યની જરૂર ન પડે, યાંત્રિક કાર્ય કરવાની જરૂર ન પડે. ધારો કે આપણે બે પ્રવાહીને મિક્સ કરીએ છીએ તો આપણે એને હલાવવું પડે, જે આપણે યાંત્રિક કાર્ય કર્યું કહેવાય. તો જ્યારે બે વાયુઓને મિશ્ર કરીએ છીએ ત્યારે કોઈ પણ જાતની
યાંત્રિક મદદ વિના બંને એકબીજામાં મિશ્ર થઈ જાય છે, એટલે મિશ્રણ પામે છે, સંપૂર્ણપણે મિશ્રણ થાય છે. તો વાયુઓ માટે બીજી એક ખાસિયત છે, એનો ગુણધર્મ છે, એ આપણે લખી શકીએ કે કોઈ પણ જાતની યાંત્રિક મદદ વિના વાયુઓ કોઈ પણ જાતની યાંત્રિક મદદ વિના એકબીજામાં મિશ્ર થાય છે. એકબીજામાં મિશ્ર થાય છે અથવા એકબીજામાં સંપૂર્ણપણે મિશ્ર થાય છે, કાંઈ પણ લખી શકીએ. તો યાંત્રિક મદદ વિના એકબીજામાં મિશ્ર થઈ શકાય એક વાયુની હકીકત છે. તો આ સરળતા છે, એનું કારણ શું છે? તો વાયુઓ આવી રીતે આટલી બધી સરળતા ધરાવે છે, સંકોચનીય છે, દિશામાં દબાણ સરખું હોય છે, યાંત્રિક મદદ વિના એકબીજામાં મિશ્ર થાય છે. આનું કારણ શું છે? તો કારણ એવું છે કે બંને વચ્ચે વાયુમય અવસ્થાની અંદર રહેલા કોઈ પણ અણુઓ વચ્ચે, બે અણુઓ વચ્ચે, એની વચ્ચે કોઈ પણ પ્રકારના આકર્ષણ કે અપાકર્ષણ બળ વધારે પડતા હોતા નથી, વધારે જોરથી લાગતા નથી હોતા, બરાબર? તો એ ખૂબ જ નિર્બળ પ્રકારના બળ હોય છે. તો એની પાસે જે આકર્ષણ કે અપાકર્ષણ પ્રકારના બળ હોય છે એ ખૂબ જ નિર્બળ હોય છે. તો નિર્બળ બળ હોય એવા સમયે આને કોઈ પ્રોબ્લેમ થતો નથી, એટલે વાયુઓ છે એ બધા એકબીજામાં મિશ્ર થઈ શકે છે. અને આના આધારે વાયુના નિયમો નવા તારવવામાં આવ્યા છે. વાયુના નિયમો જે તારવેલા છે એ મહત્વનું, એમાં જે રિસર્ચ કરેલું હોય એવા સાયન્ટિસ્ટના નામ હતા. એક હતું બોઇલ, બીજું હતું ચાર્લ્સ ગેલ્યુસેક અને એવોગેડ્રો. આ ઉપરાંત ડાલ્ટન, ગ્રેહામ, આવા સાયન્ટિસ્ટે પણ એની અંદર વર્ક કરેલું છે. આ બધા જ સાયન્ટિસ્ટના નામ ઉપરથી એમના નિયમો પણ છે, જેને વાયુના નિયમો તરીકે ઓળખવામાં આવે છે. કે ભાઈ વાયુ છે તો વાયુની અંદર કઈ કઈ, વાયુની અંદર આપણે જોયું કે જેમ આપણે તાપમાન સંકોચનીય છે તો એનું કદ બદલાતું જશે, બરાબર? ગમે તેની અંદર આપણે કદના આકાર નિશ્ચિત ન હોય તો કોઈ પણ પાત્રમાં એને ભરી શકીએ છીએ, તો એનું કદ બદલાતું જશે. આ ઉપરાંત એની ઉપર આપણે તાપમાનની પણ અસર થાય છે, કારણ કે તાપમાન આપવાથી પ્રવાહીમાંથી વાયુ અને વાયુમાંથી પાછું પ્રવાહી થઈ શકે છે. પ્રવાહીમાંથી વાયુ થાય એવી જ રીતે તાપમાન ઘટાડતા વાયુમાંથી પાછું પ્રવાહી પણ થતું હોય છે, બરાબર? તો આ આપણને ખ્યાલ છે. તો એની ઉપર વાયુની કે ભાઈ કદની, તાપમાનની અને કદની અને દબાણની એ વાયુ ઉપર શું અસર થાય છે, વાયુ પર તાપમાન, દબાણ અને કદની શું અસર થાય છે, એનો અભ્યાસ કરવા માટે આ બધા નિયમો તારવેલા છે. જે તે સાયન્ટિસ્ટના નામ ઉપરથી એ નિયમ ઓળખાય છે. હવે પછીના લેક્ચર્સમાં આપણે આ બધા નિયમો વિશે માહિતી લેશું અને દરેક નિયમની અંદર જે આવે છે ઉદાહરણો, જે દાખલા છે એ આપણે ભણશું. તો આપણો નેક્સ્ટ લેક્ચર રહેશે વાયુના નિયમો. આજનો લેક્ચર અહીંયા સુધી રાખશું. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.